ગુજરાતમાં થોડા દિવસો અગાઉ જ વાંકાનેર મોરબી હાઈવે પર નકલી ટોલ નાકાનું કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારે હવે રાજ્યમાં વધુ એક નકલી ટોલ નાકાનો પર્દાફાશ થયો છે। ઘટના સામે આવતા જ તંત્ર દોડતું થયું। કચ્છના ભુજ નલિયા રોડ ઉપર આવેલ ટોલ નાકાની નજીક એક ખાનગી જમીન પર ખાનગી રોડ બનાવી દેવાયો છે। ભુજ નલિયા હાઈવે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, ખાસ કરીને અહીંથી પવનચક્કીની મોટી ટ્રકો, મીઠાની ટ્રકો સહિત અનેક વાહનો આ રોડ પરથી પસાર થાય છે। મળતી માહિતી અનુસાર અહીં કેટલાક લોકો અસલી ટોલ પ્લાઝાથી 200 મીટર દૂર ઉભા રહેતા હતા કે જે લોકો ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને નકલી ટોલ પ્લાઝા પરથી જવા માટે કહેતા હતા। આવી જ રીતે આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે। લોકોનો આક્ષેપ છે કે અહીં વાહનો પસાર કરવા માટે ગેરકાયદેસર રીતે નાણાં વસૂલવામાં આવે છે, જેના કારણે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે નવાઈની વાત તો એ છે કે આ બાબત આ દિન સુધી કોઈના ધ્યાને કેમ નથી આવી। જો કે આ મામલે જિલ્લા પ્રશાસન તરફથી હવે તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળેલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।